નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ, વસુંધરા એગ્રોસિક્સ કાલાવડ, અને તમે જોઈ રહ્યા છો ખેતીની માહિતી વસુંધરા યુટ્યુબ ચેનલ. મિત્રો, આ ચેનલના માધ્યમથી આપણે દર વખતે ખેતીને લગતા વિડીયો છે તેમજ રોગ જીવાતના જે પ્રશ્નો છે તો એના વિશે ડિટેલ પૂર્વક માહિતી વિડીયો દ્વારા બધા ખેડૂત મિત્રો સુધી પહોંચે એવો પ્રયાસ કરતા હોઈએ છીએ, જેથી કરીને ખેતીમાં ખેડૂત મિત્રોનો જે પ્રશ્ન આવે છે એનું જે વિડીયો થકી સારી રીતે સોલ્યુશન અને એનું જે નિયંત્રણ છે રોગ જીવાતનું કરી શકે. મિત્રો, આજનો જે વિષય છે ખાસ કરીને સફેદ માખી વિશે, એટલે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળા દરમિયાન એટલે કે વધારે જ્યારે ટેમ્પરેચર હોય એ સમયગાળા દરમિયાન કોઈ પાકનું વાવેતર કરેલું હોય તો એમાં જે સફેદ માખીનો પ્રશ્ન છે એ ખૂબ વધારે પડતો જોવા મળતો હોય છે. એટલે કે ટેમ્પરેચર વધારે હોય ત્યારે જે સફેદ માખીનો પ્રશ્ન છે, સફેદ માખીનો પ્રકોપ છે એ ખૂબ વધારે જોવા મળતો હોય છે. એટલે કે ચોમાસું દરમિયાન પણ કપાસ હોય, એરંડા હોય તો એવા પાકમાં પણ સફેદ માખીનો જે પ્રશ્ન છે એ ખૂબ વધારે પડતો જોવા મળતો હોય છે. તો સૌ પ્રથમ આપણે સફેદ માખીનું જે જીવન ચક્ર છે, સફેદ માખીની આખી લાઈફ સાયકલ છે એના વિશે સમજીશું. એટલે કે કઈ કઈ અવસ્થા દરમિયાન સફેદ માખીને નુકસાન કરે છે તો એની જે પહેલા સંપૂર્ણ માહિતી મેળવશું. ત્યારબાદ જે સફેદ માખી છે એ ક્યાં ક્યાં ફૂગજન્ય રોગો છે એનો ફેલાવો કરે છે અને જે એને નિયંત્રણ કરવા માટે શું પગલાં લેવા જોઈએ એની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોના માધ્યમથી કરશું, જેથી કરીને ખેતીમાં જે સફેદ માખીનો જે પ્રશ્ન આવે છે એનું નિયંત્રણ વિડીયો દ્વારા સમજીને સારી રીતે કઈ અવસ્થા દરમિયાન કરવું એની સંપૂર્ણ માહિતી મેળવી શકાય. હવે સૌપ્રથમ તમે જે ફોટોમાં જોઈ શકો છો, સફેદ માખી છે આમ તો આછા પીળા કલરની હોય છે, પરંતુ એની જે પાંખ હોય એ સફેદ કલરની જોવા મળતી હોય છે. અને તમે જ્યારે પાકમાં જોવો છો ત્યારે એ ખૂબ ઝીણી એવી હોય છે. તમે સાવધાનીથી જોવો તો તમે એને જોઈ શકો છો, એટલી ઝીણી હોય છે. પરંતુ આ તમે જ્યારે છોડવાને મલાવો ત્યારે એક છોડવામાં ઘણી બધી સફેદ માખી ઉડતી હોય એવું જોવા મળતું હોય, જેના કારણે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે છોડવામાં સફેદ માખીનો પ્રશ્ન છે એ ખૂબ જોવા મળી રહ્યો છે. પરંતુ આ સફેદ માખી છે એને ઇંગ્લિશમાં આપણે વ્હાઇટ ફ્લાય કહેતા હોઈએ, અથવા તો મિલીવિંગ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. મિલીવિંગ એટલે કહેતા હોય છે કે કારણ કે જે સફેદ માખીનું જે શરીર છે, પાંખું છે, એના ઉપર જે મીણ જેવું સફેદ કલરનું આખું આવરણ ચડેલું હોય, એટલે કે માથે આખું આવરણ એવું મીણ જેવું હોય છે, જેના કારણે આપણે સફેદ માખીને ઇંગ્લિશમાં ઘણી વખત મિલીવિંગ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. હવે સફેદ માખી છે આપણા પાકને જે કેવી રીતે નુકસાન પહોંચાડે છે એની વાત કરીએ તો કે સફેદ માખી છે એ સામાન્ય રીતે પાંદડાના જે નીચેના પાન હોય એની નીચે વધારે રહેવાનું પસંદ કરતી હોય છે. એટલે કે ફૂલ હોય અથવા તો પાંદ હોય તો એમાં જે ક્લોરોફિલ છે એ ક્લોરોફિલ અથવા તો ફૂલનો જે રસ છે એ રસ ચૂસવાનું કામ કરતી હોય છે, જેના કારણે પાંદડા છે એ કુકડાઈ જતા હોય, અથવા તો પાકમાં જે ફળ આવે છે એ ફળ એ છે વહેલા પાકી જતા હોય છે અને નાના રહી જતા હોય. અને ઘણી વખત કપાસ જેવા પાકોમાં છે એમાં સફેદ માખીનો પ્રશ્ન ખૂબ વધારે પડતો જોવા મળતો હોય. તો કપાસ જે છે એમાં જે ઝીંડવા આવે છે, ઝીંડવા કાચા ખુલી જતા હોય, અથવા તો છોડ છે એમાં ક્લોરોફિલ થઈ રહેતું હોય. છોડમાં જે ઉર્જાની જરૂર પડે છે એ ઉર્જા ક્લોરોફિલ દ્વારા જે બનતી હોય, ક્લોરોફિલ જ સફેદ માખી જે ચૂસવાનું કામ કરતી હોય, જેના કારણે 90% સુધી કપાસનો પાક ક્યારેક ફેલ થઈ જવાનો પણ પ્રશ્ન જોવા મળતો હોય છે. આ રસ ચૂસવા સિવાય સફેદ માખી જે છે એક છોડવાથી બીજા છોડમાં રોગ ફેલાવવા માટે ખૂબ સક્ષમ હોય. એટલે કે સફેદ માખી છે એક છોડવાથી બીજા છોડમાં આસાનીથી ઉડીને જઈ શકતી હોય, જેના કારણે સફેદ માખી જે છે એની રસ ચૂસીને જ્યારે એ પોતાના શરીરમાંથી હનીડ્યુ કરીને, એટલે કે મધ જેવું ચીકણું જે પદાર્થ આવે છે એ પાંદડા ઉપર છોડતું હોય, જેના કારણે પાંદડા ઉપર કાળી ફૂગના જે એવા પ્રશ્નો જોવા મળતા હોય છે. કાળી ફૂગના કારણે જે ક્લોરોફિલ છે ઉપર આવરણ બની જાય, જેના કારણે જે પાંદડામાં જે ક્લોરોફિલ બનતું હોય, એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે એમાં અટકાવી દેતું હોય, જેના કારણે છોડવામાં જે ઉર્જાની જરૂર પડે છે એનું અટકાઈ થઈ જાય છે, જેના કારણે પાન છે એ મુરઝાઈ જતા હોય, અથવા તો ઘણીવાર ફૂગના પ્રશ્નોને લીધે પાન છે એ સુકાઈ જતું હોય અને ખરી જતું હોય. તેમજ જે સફેદ માખી છે આ જે ફૂગ લાગી છે એને એક છોડવાથી બીજા છોડવા સુધી પહોંચાડવાનું કામ કરતી હોય, એટલે કે એક ટ્રાન્સપોર્ટેશનનું કામ સફેદ માખી પણ કરતી હોય છે, જેના કારણે ફૂગનો પ્રકોપ છે એ પણ સફેદ માખીના કારણે વધતો જાય છે. ફૂગનો પ્રશ્ન છે, આ સિવાય જે વાયરસના પ્રશ્ન છે એ પણ સફેદ માખી જે છે એ ફેલાવાનું કામ કરતી હોય. સફેદ માખી છે 110 પ્રકારના જે વાયરસ આવે છે, એટલે કે ખાસ કરીને પાંદડામાં જે લીફ કર્લ એટલે કે પાંદડું જે ઉકળાઈ જવાનો પ્રશ્ન છે, જે વાયરસ છે પાંદડું પીળું પડી જતું હોય છે, એ પણ સફેદ માખીના કારણે વધારે પડતું મગ છે, અડદ છે, ઉનાળુ દરમિયાન આવા પાકમાં ખૂબ વધારે પ્રશ્ન આવો જોવા મળતો હોય છે.
એટલે સફેદ માખી માત્ર રસ ચૂસવાનું તો કામ કરે છે, એ રીતે તો નુકસાન કરે છે, સાથે સાથે ફૂગ અને વાયરસજન્ય રોગો છે એનો ફેલાવાનું પણ વધારે કામ કરતી હોય છે. હવે વધારે પડતા ખેડૂત મિત્રોને એવું હોય છે કે સફેદ માખી છે એ આપણા છોડમાં વધારે પડતું નુકસાન કરે છે. સફેદ માખી નુકસાન કરે છે એમાં કોઈ શક નથી, પરંતુ જે સફેદ માખી કરતા પણ વધારે એટલે કે 80% નુકસાન છે એ સફેદ માખીના જે ઈંડા મૂકે છે અને ઈંડામાંથી જે નીંબ બને છે એ 80% સુધી નુકસાન કરે છે. સફેદ માખી માત્ર 20% જેટલું નુકસાન કરતું હોય છે, પરંતુ સફેદ માખીના જે ઈંડામાંથી જે નીંબ નીકળે છે એ નીંબ છે એ વધારે પડતું નુકસાન એટલે કે 80% સુધી નુકસાન આપણે સફેદ માખીના નીંબ દ્વારા થતું હોય છે. એ સમજવા માટે આપણે સૌપ્રથમ સફેદ માખીની જે લાઈફ સાયકલ છે એ સમજીશું. એટલે કે સફેદ માખીની લાઈફ સાયકલ છે આમ તો લગભગ 33 દિવસની હોય છે, એટલે કે 33 દિવસમાં સફેદ માખીથી સફેદ માખી સુધીનું ચક્ર પૂરું થઈ જતું હોય છે. પરંતુ જો ટેમ્પરેચર વધારે હોય તો સફેદ માખીનું જીવન ચક્ર છે એ 25 થી 28 દિવસમાં પણ કમ્પ્લીટ થઈ જતું હોય છે. એ વાતાવરણ ઉપર ડિપેન્ડ હોય છે. હવે સૌપ્રથમ સફેદ માખી જે છે એ ઈંડા મૂકે છે ગોળ આકાર રાઉન્ડમાં. ઈંડા પાંદડાની નીચે, જનરલી વધારે પડતું પાંદડાની નીચે ઈંડા મૂકતી હોય છે અને એ ઈંડા 3 થી 4 દિવસમાં ઈંડામાંથી કાચડી ઉતરીને જે નીંબ બને છે, એ આછા પીળા કલરનું નીંબ હોય છે, એ નીંબ થોડું એવું ચાલીને એક જગ્યાએ બેસી જતું હોય છે. ત્યારબાદ એ સતત જે પાંદડું છે એમાંથી ક્લોરોફિલ છે, રસ છે, પાંદડામાંથી સતત એટલે કે 15 થી 20 દિવસ જેવો સમયગાળો નીંબ અવસ્થા દરમિયાન રહેતો હોય છે. આ સમયગાળા દરમિયાન સતત છે એ રસ ચૂસવાનું કામ કરતું હોય છે, જેના કારણે પાંદડામાં વધારે પડતું નુકસાન આ નીંબના કારણે જોવા મળતું હોય છે. કારણ કે સફેદ માખીનું જે જીવન ચક્ર છે એનો વધારે ભાગ છે એ નીંબ અવસ્થા દરમિયાન હોય છે, જેના કારણે વધારે નુકસાન છે 80% જેટલું નુકસાન છે એ નીંબ દ્વારા થતું હોય છે. નીંબ જે છે પાંદડામાંથી સતત રસ ચૂસીને પાંદડામાં જે ક્લોરોફિલ બધું ચૂસી લેવાનું કામ કરતું હોય છે, જેના કારણે પાંદડું છે એ કોકડાઈ જતું હોય છે, તો મુરઝાઈ જતું હોય છે, પીળા કલરનું થઈ જતું હોય છે અને નીંબમાંથી જે ચીકણો પદાર્થ નીકળે છે એના કારણે પાંદડા ઉપર જે કાળા કલરની ફૂગ લાગવાનો પ્રશ્ન જોવા મળતો હોય છે. એ ફૂગના કારણે પણ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે અટકી જતી હોય છે અને જે સફેદ માખી છે એક જગ્યાએથી ઉડીને જે ફૂગનો ફેલાવો છે, વાયરસનો ફેલાવો છે, જે લીફ કર્લ વાયરસ લાગી જાય છે છોડવામાં, એનો ફેલાવો પણ સફેદ માખી દ્વારા વધારે થતો હોય છે. આ નીંબ જે છે એ 2 થી 3 વખત એટલે ઈંડા પછી 3 વખત કાચડી ઉતારે છે અને ત્યારબાદ એમાંથી પ્યુપા એટલે કે કોસાટા બને છે. એ કોસાટા એક જગ્યાએ હોય છે, એ વધારે નુકસાન નથી કરતા અને થોડો 6 થી 7 દિવસમાં જે કોસાટા છે એમાંથી અડલ્ટ સફેદ માખી છે તૈયાર થતી હોય છે. હવે જે આ તૈયાર થયેલી સફેદ માખી છે એટલે કે પુખ્ત અવસ્થાની જે સફેદ માખી કમ્પ્લીટ બની ગયેલી છે, એ સફેદ માખી જે સતત એના જીવનકાળમાં રસ ચૂસવાનું કામ કરે છે, ક્લોરોફિલ ચૂસવાનું કામ કરે છે અને જે સૂટી મૂલ્ડ જેવો ફૂગજન્ય રોગ છે એનો ખૂબ ફેલાવો પણ સફેદ માખીના કારણે થતો હોય છે અને ઉત્પાદન છે એ 60 થી માંડીને 90% સુધી ઉત્પાદન સફેદ માખીના કારણે ફેલ થતું હોય છે. આવો પ્રશ્ન પણ જોવા મળતો હોય છે. હવે સફેદ માખીના કંટ્રોલ જે છે, નિયંત્રણ છે, એના માટેની વાત કરીએ તો સફેદ માખી જે છે પીળો કલર એટલે કે યલો કલરથી વધારે આકર્ષિત થતી હોય છે. તો જે પીળા કલરના ટ્રેપ હોય છે એ આપણે 1 એકરમાં મેક્સિમમ 20 સુધી જમીનથી 1-2 ફૂટ ઊંચા પાક જે છે એના કરતાં 2 ફૂટ ઊંચું રાખીને જે ટ્રેપ છે એ મૂકી શકીએ, જેના કારણે એ ટ્રેપના કારણે પણ સફેદ માખીનો પ્રશ્ન ઘણો બધો દૂર થતો હોય છે. આ સિવાય જે લીમડાની અંદર જે લીંબુડી આવે છે, આપણે જે લીંબુડી કહીએ છીએ, એ તમે 200 લીટર પાણીમાં 5 કિલો લીંબુ જે ખાંડીને એનો સ્પ્રે કરવામાં આવે તો પણ એનું 1 એકરમાં સ્પ્રે કરવામાં આવે તો પણ ઘણો બધો સફેદ માખીનો કંટ્રોલ જોવા મળતો હોય છે. આ સિવાય તમે સીધું રેડીમેડ જે એગ્રોમાંથી નીમ ઓઇલ આવે છે, 1500 ppm આવે છે, 10,000 ppm આવે છે, એ તમે સ્પ્રે કરીને સફેદ માખીનો પ્રશ્ન છે એ ઘણી ખરી રીતે કંટ્રોલ કરી શકો છો. હવે જો રાસાયણિક જે ઉપાય છે એની વાત કરીએ તો કે સફેદ માખી આવે છે એ પહેલા એટલે કે પ્રિવેન્ટિવમાં તમે જે દવાનો ઉપયોગ કરવાનો છે, એટલે કે સફેદ માખીનો પ્રશ્ન થોડો ઘણો છે અથવા તો નથી આવ્યો તો એ પહેલા જે દવા છે એમાં તમે થાઇમેથોક્ઝામ 25% WP જે એકતારા આવે છે તમે 10 ગ્રામ પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો. ત્યારબાદ એસિટામિપ્રિડ 20% SP ફોર્મેટમાં આવે છે, એ પણ તમે 10 થી 12 ગ્રામ પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો. આ સિવાય જે કોન્ફિડોર સુપર આવે છે એ 8 થી 10 ml તે પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો. આ ઉપાય છે તમે સફેદ માખીનો પ્રિવેન્ટિવમાં કરવાનો છે, એટલે કે સફેદ માખીનો બહુ પ્રશ્ન નથી, હલકો ફૂલકો 1 થી 2 સફેદ માખી પાંદડામાં જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન તમે આ દવા વાપરી શકો છો. આ સિવાય જે રોગ વધી ગયો છે એટલે કે સફેદ માખીનો પ્રશ્ન છે એ ખૂબ વધારે છે, આવી ગઈ છે, તો એના માટે જે દવા ઉપયોગ કરવાની છે એમાં તમે
BSF કંપનીનું જે સેફિન આવે છે એ તમે 35 થી 40 15 લીટર પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો. આ સિવાય સિજન્ટા કંપનીનું જે પેગાસસ આવે છે એ તમે વાપરી શકો છો. તેમજ GSP કંપનીનું SLR 525 આવે છે એ પણ તમે 30 ml પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો. અને જે લેનો આવે છે એ એટલે કે પાયરિફોક્સીફેન આવે છે એ પણ તમે 35 થી 40 મિલી પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો. આ સિવાય તમે બીજી અન્ય કોઈ કંપનીની દવા હોય તો ઉપયોગ કરી શકો છો, પરંતુ ટેકનિકલ છે એ ખૂબ સારું આવી ગયા પછી ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે જેનો આવી ગયા પછી સફેદ માખીનો પ્રશ્ન કંટ્રોલ કરવો ખૂબ અઘરો બનતો હોય છે. એટલે કે સફેદ માખીને તો તમારે કંટ્રોલ કરવાની જ છે, એના જે ઈંડા છે એના નિમ્સ છે એને કંટ્રોલ કરશો તો સફેદ માખીનો કંટ્રોલ જોવા મળશે અને પાક છે એમાં રિઝલ્ટ સારું મળશે. તો આશા રાખું છું કે ખેડૂત મિત્રો આ આપણા વિડીયોના માધ્યમથી સફેદ માખીની જીવન ચક્ર છે એના વિશે તમને પૂરી જાણકારી મળી હશે અને એનું જે નિયંત્રણ છે એના વિશેની પૂરી માહિતી આ વિડીયોના માધ્યમથી તમને મળી હશે. આવી જે બીજી જીવાત છે અથવા તો બીજી કોઈ પણ રોગનો પ્રશ્ન છે તો એના વિશે જાણવા માટે આપણી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો અને વિડીયો દ્વારા જે માહિતી આપવામાં આવે છે માહિતી સારી લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં.